આપણો ક્ષત્રિય ઠાકોર સમાજ શું તમે જાણો છો? ક્ષત્રિય કુળમાં જન્મેલા વીરસિંહ ઠાકોર રણછોડરાય પ્રત્યે અપાર ભક્તિ ધરાવતા હતા. રણછોડરાયને પ્રસન્ન કરવા તેમની 72 વર્ષની વય સુધી તેમણે દર 6 મહિને હાથમાં તુલસી વાવેલું કુંડું લઈ પગપાળા દ્વારકા સુધી યાત્રા કરી હતી. વિજયસિંહની ઉંમર થતાં તેનામાં અશક્તિ આવી અને છેલ્લી યાત્રા દરમિયાન તેને મનમાં ફરી કદાચ નહીં આવી શકવા માટે અફસોસ વ્યક્ત કર્યો. તેની આ ભક્તિથી રીઝાયેલા દ્વારકાધીશે તેને સ્વપ્નમાં આવીને કહ્યું કે એક ગાડું લઈને તે દ્વારિકાપુરી જાય. જ્યારે વિજયસિંહ મહા મુસીબતે ગાડાની વ્યવસ્થા કરીને દ્વારિકા જાય છે ત્યારે ભગવાન તેની સાથે ડાકોર જવા નીકળી પડે છે. આ કથા રણછોડ બાવની નામની પદ્ય રચનામાં સુંદર રીતે ગવાય છે. વિક્રમ સંવત 1212ની કારતક સુદ પૂનમના રોજ વિજયસિંહ બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈને દ્વારિકાધીશનું બીજું સ્વરૂપ ડાકોરમાં પધાર્યું હતું, જે ડાકોરના ઠાકોર તરીકે ઓળખાય છે. ડાકોરનું રણછોડજી મંદિર જે આજે જોઈ શકાય છે તેનું નિર્માણ ગોપાલ જગન્નાથ તાંબવેકર નામના મરાઠી સદ્ગુ હસ્તે તે સમયે ₹1 લાખના ખર્ચે 1772 માં બંધાવ્યું હતું. આવા આપના ઠાકોર સમાજ વિશે ઇતિહાસ અને કાર્ય જાણવા માટે પેજને ફોલો કરો અને આપના ઠાકોર સમાજ સુધી વિડીયોને શેર કરો.